કિસાન સાથીઓ, ખાસ એક વાત કરવાની હતી કે જે કિસાનો છે એને હવે જાગવાની જરૂર છે. કારણ કે અત્યારે ઝાઝા ભાગે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. કઈ રીતનું? તો કે ખાતરમાં ભાવ વધારે, દવામાં ભાવ વધારે, બિયારણમાં ભાવ વધારે, અને તમે આ બધું લઈ અને પછી તમારો મોલ પાકે એ દેવા જાઓ ત્યારે તમારા ભાવ ના આવે, એ એના ભાવ થાય અને તમારે દેવું જ પડે. પહેલાંના સમયમાં એવું હતું કે મોલ તમારો પાકતો અને ઘરે લેવા આવતા. જો તમારા મનપસંદ પડે તો તમે દેતા, ને કે પાછા એ દેતા. પણ આપણો મોલ પાક જે હતું એ સ્વતંત્ર અને આપણી દેખરેખમાં તો હતું. અત્યારે આપણે દેવા જઈએ તો ના છૂટકે આપણે દેવું પડે, ઓછા ભાવ હોય છતાં. આનું કારણ છે કે થોડાક વર્ષો પહેલાં મહુવાની અંદર જે ડુંગળીના ભાવ વધ્યા તો એમાં બહારના વ્યક્તિઓ લેવા આવેલા. તો ત્યાંના વેપારીઓ હપી ગયા અને કહ્યું કે તમારે જે માલ જોઈએ છે એ અમે તમને પહોંચતો કરી દઈશું, તમે એટલો બધો ભાવ ના આપો. તો વેપારી લોકોની એકતા થઈ, તમારી ક્યારે થશે? એટલે બને ત્યાં સુધી ઘરે દેવાનો આગ્રહ રાખો. સિંગ હોય, કપાસ હોય, કોઈ પણ હોય. અને ગયા વર્ષે અને એના આગલે વર્ષે જોઈએ તો કપાસના ભાવ 2000થી માંડીને 2200 સુધી કપાસ વેચાતો હતો. એ ગયા વર્ષે 1400 ને 1500 ને 1300 ને 1200 ને ત્યાં સુધી પહોંચી ગયો. તો આગલા વર્ષ કરતાં આ વર્ષે મોંઘવારી વધી કે ઘટકી? આ પણ વિચારો. જાગૃત બનો. એટલા માટે કિસાન એકતા જિંદાબાદ. જો કિસાન આગળ વધશે તો દેશનો વિકાસ થશે.